ધોધમાર વરસાદના કારણે અત્યારે જે પરિસ્થિતિ થઈ છે તેના સીધા દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તમને આ ડ્રોન દ્વારા બતાવવા જઈ રહ્યો છું। સીધા દ્રશ્યો તમને બતાવીશ કે કેમેરામેન વિનંતી કે તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો અત્યારે આ ચારે બાજુ જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને અત્યારે કહી શકાય કે માતરના ધારાસભ્ય સહિતના જે આગેવાનો છે તે અત્યારે આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા છે। તમે આ દ્રશ્યો ડ્રોનની અંદરથી જોઈ શકો છો તે પ્રકારે કે સમગ્ર જ્યાં સ્થળ ત્યાં જનની અત્યારે પરિસ્થિતિ જોવા મળી છે। અત્યારે હું જે ઉભો છું તે તારાપુરથી દરોડને જોડતો માર્ગ છે, માર્ગ ઉપર આવેલું જે વિરોજા ગામનો જે સોલર પ્લાન્ટ છે, આ સોલર પ્લાન્ટ સહિત તમામ વસ્તુઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। તમને બીજી બાજુ પણ દ્રશ્યો બતાવીશ કે અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ડ્રોન છે તે અત્યારે જે બીજી બાજુ પેટ્રોલ પંપ આવેલો છે, આ પેટ્રોલ પંપ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ તમામ કહી શકાય કે 4000 થી વધુ વીઘા જમીનો આવેલી છે, તમામ જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ જે સમગ્ર રસ્તો છે, આ રસ્તાની પર આવતા જે ગામડાઓ છે તેની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે અને કહી શકાય કે પરિસ્થિતિ એવી વણસી રહી છે કે અત્યારે આ તમામ વિસ્તાર પાણીમાં જળબંબાકાર થતો જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો અત્યારે તમે જે રીતે જોઈ રહ્યા છો તે પ્રકારે ચારે બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, બાકી કોઈ વસ્તુ અત્યારે દેખાવા જોવા મળતી નથી અને કહી શકાય કે હજુ પણ જો વધુ વરસાદ પડે છે તો આ પરિસ્થિતિ વધુ વણસી શકે છે અને અહીંના જે ખેડૂતો છે તેમની જે તૈયાર કરેલો છે ડાંગરો તમામ જે પાક હતો તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયો હોય તે પ્રકારે સ્પષ્ટ લાગેલું છે। મહત્વની વાત કરવામાં આવે તો માતર તાલુકાનું બામણગામ, પરિયેજ, બલાડા, દલોલી સહિતના જે ગામડાઓ છે, વિરોસી ગામડામાંથી જે પસાર થતો જે કાસ છે એ કાસની અંદર એટલી પાણીની ભરપૂર આવક થઈ હતી કે આ કાસના પાણી છે ત્યાં સીમ વિસ્તારોમાં ફરી વળ્યા હતા અને અત્યારે તમે જે પ્રકારે સમગ્ર જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, તમે જ્યાં સ્થળ ત્યાં માત્ર જનની સ્થિતિ છે, જ્યાં ના પહોંચતો હોય તંત્ર ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચતો હોય છે, પરંતુ આગળ માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પર આ સમગ્ર વિસ્તારો ત્યાગ મેળવવા માટે પહોંચ્યા છે। ત્યાં અત્યારે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે બધી જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને કહી શકાય કે હજુ પણ વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક દિવસ દરમિયાન બંધ થવાનું નામ નથી, જેના કારણે આ પાણી હજુ વધી શકે છે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં આવેલા 6 થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અત્યારે સમગ્ર વિસ્તારની અંદર જે મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તેમને અત્યારે વિસ્તારની મુલાકાત માટે પહોંચવા માટે ધારાસભ્યશ્રીએ પણ સૂચન કર્યું છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો કેટલાક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, તેમનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ છે તે અત્યારે સમગ્ર સ્થિતિનો ત્યાગ મેળવવા માટે તમામ જે ધારાસભ્યના તમામ નેતાઓ જે છે તેઓ પણ પોતાના વિસ્તારમાં ઉતરી ગયા છે। કહી શકાય કે આ વિસ્તારની અંદર અંદાજે 4000 થી વધુ વીઘા જે ડાંગરનો જે પાક તૈયાર કરવામાં આવ્યો હતો તમામ પાક છે હવે નિષ્ફળ જવાનો છે અને પહેલામાં પહેલું અત્યારે એક જ વાત છે કે જો પાણી ઉતરે ત્યારબાદ આ જે સમગ્ર પરિસ્થિતિને અત્યારે કંટ્રોલમાં કરી શકાય તે પ્રકારે અત્યારે લાગી રહ્યું છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો માતર તાલુકાના જે અન્ય ગામડાઓ છે ત્યાં આગળ પણ આ જ પ્રકારની જળબંબાકારની સ્થિતિ થઈ છે અને જેના કારણે જ અત્યારે લોકો છે તે પારિવારિક આજે પાણીના લીધે મુશ્કેલી અત્યારે ભોગવી રહ્યા છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે વરસાદ છે તે અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો, કારણ કે કોઈ દિવસ આ માતર વિસ્તાર છે ત્યાં આગળ એક દિવસની અંદર 20 ઇંચથી વધુ વરસાદ નતો પડ્યો, પરંતુ આ વખતે કાસની સફાઈ થઈ ગઈ હતી જેના કારણે આ પાણી વધુ ચડ્યું હતું, પરંતુ 20 ઇંચ વરસાદ પડવાના કારણે અત્યારે જ્યાં સ્થળ ત્યાં જનની સ્થિતિ જોવા મળી રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બામણગામ, ખેડા।